નમસ્કાર, જોહાર. આજ રોજ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ને જે વલસાડમાં લોકમાતા છે ઔરંગા નદી, જે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આસપાસના ગામોમાં ભારે વિનાશ સર્જે છે અને આ વખતે જે સદીનું સૌથી વિનાશક પૂર આવ્યું અને એમાં અનેકની જે સંપત્તિ, કરોડોની સંપત્તિનું નુકસાન થયું, તો એના નિવારણ માટે અમે સ્થાનિક કક્ષાએ ચર્ચા પણ કરી, સાફ સફાઈ પણ કરવા ગયા અને ત્યાં લોકો સાથે ચર્ચા કરતા અને લોકો સાથે થયેલી ચર્ચાનો નિષ્કર્ષ અમે જે આ વિષયના એક્સપર્ટ સાથે ચર્ચા કરતા કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી કે આ કરવાથી આપણને કદાચ ફાયદો થાય અને જે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તો તે નુકસાન આપણે ઓછું કેવી રીતે થઈ શકે, લોકોની જાનમાલનું નુકસાન અટકાવી શકાય, એ બાબતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. જેમાં રજૂઆતોમાં અમે ઔરંગા નદી સમુદ્રને મળે છે ત્યાંથી વલસાડમાં જ્યાં પ્રવેશ કરે છે તે વિસ્તારમાં નદી ખૂબ જ સાંકડી બોટલનેક જેવું બની ગયેલી છે અને છીછરી પણ છે, કારણ કે પ્રદૂષણ થી લઈને પુરાણ થતું આવતા નદીની ઊંડાઈ એટલી કોઈ ખાસ છે નથી. તો આ બાબતે અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે આ જે નદી છે તેનું એકદમ ઊંડાઈ એની વધારવામાં આવે, તેમજ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં પહોળાઈ પણ વધારવામાં આવે અને જે બોટલનેક જેવી પરિસ્થિતિઓ સર્જાય છે તેમજ જે આ ડ્રેનેજ સિસ્ટમ છે તેનું પ્રોપર વ્યવસ્થિત રીતના અભ્યાસ કરીને એ નદીની સમસ્યા નિરાકરણ કરી શકાય એવું છે. તેમજ અન્ય રજૂઆત એ પણ કરી છે કે દર વખતે છિપ્પાડનું ગરનાળું હોય કે ઔરંગાનો નાનો પુલ હોય એ ડુબાણમાં જવાથી આસપાસના 40 ગામોના હજારો લોકો અસરગ્રસ્ત થતા હોય છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ વખતે ઘણા લાંબા સમય સુધી છિપ્પાડનું ગરનાળું બંધ રહ્યું, તો આ બાબતે એક અમે એ પણ સુઝાવ રજૂ કર્યો છે કે રેલવે મંત્રાલય સાથે વ્યવસ્થિત ચર્ચા વિચારણા કરી એ લોકો સાથે બધી જગ્યાએ ડબલ એન્જિન સરકાર છે તો તાત્કાલિક આ બાબતે સંકલન સાધી રેલવે વિભાગની મંજૂરી લઈ જે બિલ્લીમોરા અને નવસારીમાં જે રીતના સી આકારનો બ્રિજ બન્યો છે તે રીતના આપણે ત્યાં પણ બનાવી શકાય. તો આજે દર વખતે ચોમાસામાં વાહન વ્યવહાર બંધ થઈ જવાથી લોકોએ જે આખો ચક્રાવો લેવો પડે ક્યાં તો વાહન વ્યવહાર સાવ બંધ થઈ જાય, તે પરિસ્થિતિ નિરાકરણ લાવી શકાય એવી છે. આ ઉપરાંત રજૂઆત ઘણી લાંબી છે, તે આપની સમક્ષ રજૂ કરીશું. આથી અમારી એક માંગ છે કે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય દ્વારા આ બાબતે ત્વરિત કાર્યવાહીનો આદેશ કરવામાં આવે અને કલેક્ટર શ્રી કક્ષાએથી તેમજ જે આ બાબતને લગતા તમામ વિભાગો છે તે લોકો આ ચોમાસાની ઋતુ દરમિયાન એક સંકલિત અને મીટિંગ કરી લે અને આ બાબતે જેવું ચોમાસું પૂરું થાય તેવું તાત્કાલિક અમલવારી કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી દે તો દર વર્ષે જે હજારો કરોડો રૂપિયાનું નુકસાન થતું છે, હજારો લોકો હેરાન થઈ રહ્યા છે, તે ડેફિનેટલી અટકી શકે એવું છે. તો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થશે અને વલસાડ વિસ્તારના હજારો લોકો આજે ત્રાસદીમાંથી મુક્તિ પામશે એવો અમે અપેક્ષા રાખીએ છીએ. જોહાર, જય આદિવાસી. તમે રજૂઆત કરી છે, એના માટે રજૂઆત કરી છે? અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ઈમેલ થી રજૂઆત કરી છે, જે એની નકલ અમે કલેક્ટર શ્રી વલસાડ અને ડીડીઓ વલસાડ અને આપણે જે રેવન્યુ સેક્રેટરી, આરએનબી સેક્રેટરી તેમજ લાગતા વળગતા તમામ વિભાગને કરી છે. જે આ હતા ડોક્ટર નીરવ પટેલ, જેઓએ વલસાડ જિલ્લા ખાતે જે નવી પહેલ કરી છે, જે રજૂઆત કરી છે, જેનું નિરાકરણ લાવવા માટે જે રજૂઆત કરી છે, જે આપનો આભાર. જોહાર, જય ભારત, વંદે માતરમ.